નમસ્કાર. ધર્મ, અધ્યાત્મ અને વિજ્ઞાનની ચેનલ પર ઘણા લાંબા અરસા પછી આપણે મળીએ છીએ અનેક નવા વિષય સાથે. વિષય છે વ્રત, ઉપવાસ, પર્વ, ઉત્સવ આદિ જે આપણી સંસ્કૃતિમાં છે એના પાછળનું શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક મહત્ત્વ. આપણા ધર્મશાસ્ત્રોમાં આરોગ્યને લઈને ઘણી બધી વાતો કરવામાં આવી છે. કદાચ એમ કહું તો ખોટું નથી કે આપણા વેદ અને વૈદિક વાંગ્મયની અંદર બધા જ વિષયોને આવરી લેવામાં આવે છે. કદાચ વિશ્વની એક જ સંસ્કૃતિ છે કે જેમાં ભૂગોળ પણ છે, ઇતિહાસ પણ છે, ગણિત પણ છે, રસાયણ વિજ્ઞાન છે, આયુર્વેદ શાસ્ત્ર છે, ગાંધર્વ વિદ્યા છે અને યુદ્ધકળા જેવા અનેક વિષયો આપણે ત્યાં છે. તો માનવ જીવનને સુંદર રીતે સ્વસ્થતાપૂર્ણ એ રીતે જીવવું એના માટે ઋષિમુનિઓએ સતત ચિંતન કર્યું અને આપણા માટે નવી નવી વસ્તુઓ ધર્મના, આધ્યાત્મિકના ભાગરૂપે આપણને આપતા ગયા. હવે જોઈએ તો આપણું જીવન પ્રકૃતિની સાથે જોડાયેલું છે. પ્રકૃતિ સતત પરિવર્તનશીલ છે અને એની સાથે સંતુલન કેળવવું એ બહુ જ જરૂરી છે. અને એની સાથે સંતુલન મેળવવા માટે આપણે આહાર અને આપણા વ્યવહારમાં પરિવર્તન લાવવું પડે છે. સમય અને સંજોગો પ્રમાણે આપણે સ્વાસ્થ્યને અનુરૂપ હોય એ રીતે જીવન જીવતા શીખવવું પડે. નાદેશ કાલે કિંચિત સ્યાત્ દેશ કાલો પ્રતીક્ષિયતામ મહાભારતમાં કહ્યું. અને આ વસ્તુ ખાલી આપણા માટે જ નથી, સમગ્ર જીવસૃષ્ટિ માટે છે. આજે જુઓ, જીવસૃષ્ટિ પણ ઋતુઓ પ્રમાણે, સમય પ્રમાણે પ્રગટ થાય અને પછી એ ક્યાંક લિપ્ત થઈ જાય. ચોમાસામાં દેડકા હોય પછી ના આવે. પક્ષીઓની વાત કરો, 4000-5000 માઇલ દૂરથી યુરોપીય દેશોમાંથી પક્ષીઓ ત્યાં પ્રતિકૂળ સમય થાય એના પહેલાં જે સ્થળાંતર કરી અને ભારતમાં આવી જાય, એશિયાઈ દેશોમાં આવી જાય. નળ સરોવર આપણે જોવા જઈએ છીએ, ત્યાં 3-1 મહિના જેવું પક્ષીઓ રહે, પછી ત્યાં એમને અહીંયાથી ખબર પડી જાય કે પ્રાકૃતિક સાનુકૂળતા થઈ ગઈ એટલે પાછા પોતાના દેશ તરફ, વતન તરફ જતા રહે. પણ આ 4 સમયે પોતાનો જીવનને સર્વાઈવ કરવા માટે એ લોકો અહીંયા આવે છે. એટલે પ્રકૃતિ સાથે તાલમેલ કેળવવાની જે વાત છે એ આપણા ત્યાં એ પ્રકૃતિએ બધાને શીખવી છે. પણ માણસ થોડો પ્રકૃતિનું અતિક્રમણ કરતો થઈ ગયો એટલે એના માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા. જીવ માત્ર ઉપર પ્રકૃતિની નૈસર્ગિક અસર થાય જ છે અને તેથી જ આપણે પ્રકૃતિના સાથે તાલમેલ મેળવીને જીવન જીવીએ એ બહુ જરૂરી છે. હવે પ્રકૃતિમાં ખાસ કરીને સૂર્ય અને ચંદ્રના ભ્રમણની અસર પૃથ્વી પર બહુ થાય. સૂર્યના હિસાબે મહિના બદલાય, ઋતુઓ બદલાય, ઋતુઓ પ્રમાણે પ્રકૃતિ બદલાય, અનાજમાં જુદા ફળ આવે, અનેક પ્રકારના જીવન ઉત્પત્તિ પણ અમુક ઋતુઓમાં થાય, બરાબર. અને ચંદ્રમાં પણ એવું છે, ચંદ્રની ગતિ બદલાય એના સાથે સાથે આપણા માનવ જીવન ઉપર ચંદ્રની અસર થાય. ચંદ્ર એ જળ તત્વના સાથે બહુ જ ઘનિષ્ઠ સંબંધ ધરાવતો ગ્રહ છે. એટલે જ્યારે પૂર્ણિમા હોય અથવા અમાવસ્યા હોય ત્યારે ખાસ કરીને સમુદ્રમાં ભરતીને ઓટ આવતા હોય. અને અમાવસ્યાના દિવસે તો એવું કહેવાય છે કે જે લોકો લ્યુનેટિક હોય અથવા જે પાગલખાનામાં હોય એમને બહુ સાવચેતી રાખવી પડતી હોય છે. પૃથ્વી પર 70% જેટલી વધુ પાણી છે અને એ જળ ઉપર ચંદ્રની અસર થાય તો પિંડે તો બ્રહ્માંડે, તો જેવું બ્રહ્માંડમાં છે આપણા શરીરમાં પણ એવું જ છે. આપણા શરીરમાં આપણું 65% થી 70% સુધી પ્રવાહી રહેલા છે, જેની અસર આપણા શરીરના પ્રવાહી ઉપર થાય અને શરીરનું સંતુલનમાં જે પરિવર્તન આવે. હવે ચંદ્ર સૂર્યથી જ્યારે 12 ડિગ્રી આગળ જાય એને આપણે તિથિ કહીએ છીએ. અને આ તિથિ ચોક્કસ તિથિઓની અંદર અમુક પ્રકારની ઉર્જાઓ આવતી હોય, એનાથી તાલમેલ મેળવવા માટે આપણે ત્યાં તિથિ અને મોસમના આધારે પર્વ, તહેવાર ઇત્યાદિનો ઉજવવામાં આવે છે. ખાસ કરીને આપણે ત્યાં
જ્યારે વ્રત તિથિઓની વાત કરીએ ત્યારે એકાદશી, ચતુર્થી, પૂર્ણિમા, પ્રદોષ જેવા વ્રતો ખાસ ઉજવીએ છીએ. અને ઋતુજન્ય જે તહેવારો હોય એમાં ખાસ કરીને ચાતુર્માસ, શ્રાવણ માસ, નવરાત્રિ ઇત્યાદિના સમયમાં આપણે આરોગ્યને સંતુલન કેળવવા માટે આપણે વ્રત ઇત્યાદિનો આગ્રહ કરીએ છીએ. તો આવા વ્રત કરનાર પાછળનો શાસ્ત્રીય અભિગમ અને એના પાછળનો વૈજ્ઞાનિક અભિગમ, એના ઉપર આપણે આજે ફોકસ કરવાનું છે. તો શાસ્ત્રમાં પહેલાં શાસ્ત્રથી વિચારીએ, પછી એના પાછળનું વિજ્ઞાન પણ વિચારશું. તો વ્રતમ નામ વેદોક્ત વિધિ નિષેધાનુત્યમ, જે વિધિમાં શાસ્ત્રમાં બતાવ્યું હોય જે કર્મ કરવાના એ વિધિ અને જે કર્મ નહીં કરવાના એને નિષેધ, એ શાસ્ત્રમાં બતાવેલા માર્ગ પ્રમાણે ચાલવાનું, નિત્ય સ્નાન કરવાનું એટલે કરવાનું, આ શૌચ ગયા પછી હાથ પગ ઇત્યાદિ સાફ કરવાના એટલે કરવાના, જમતા પહેલાં શુદ્ધ આહારની વ્યવસ્થા, ભોજનનું સ્થાન શુદ્ધ કરવાનું એ કરવાનું. આ બધા નિયમો આપણા ધર્મશાસ્ત્રમાં એટલા માટે મૂકવામાં આવ્યા કે જેથી માણસનું સ્વાસ્થ્ય સારું રહે. તો વ્રત એટલે શું? તો વ્રતેના દીક્ષામાં આપનોતિ દીક્ષાયા આપનોતિ દક્ષિણામ, દક્ષિણા શ્રદ્ધામાં આપનોતિ શ્રદ્ધા સત્યમ આપ્યતે, યજુર્વેદનો મંત્ર છે. કે વ્રત એટલે આપણે નિશ્ચય કરવાનો કે ભાઈ આ વસ્તુ મારે કરવું જ છે. ધારો કે ક્રિકેટરમાં જેવું હોય તો આપણે પહેલાં તો એના માટે તૈયારી કરીએ, કોચિંગ ક્લાસમાં જઈએ, ત્યાં આગળ કોચ આપણને કહેશે ભાઈ આ રીતના તમે પોશાક પહેરો, આ કીટ લઈને આવો. એ પછી એક કીટ લઈને જઈએ, એ પોશાક પહેરીએ એટલે આપણને શરૂઆતમાં 3-4 રાઉન્ડના ચક્કર લગાવવા. આ પછી કેચની પ્રેક્ટિસ કરાવે, પછી બોલિંગની પ્રેક્ટિસ કરાવે, પછી બેટિંગની, ફિલ્ડિંગની. અને આમ ધીમે ધીમે કરતાં કરતાં આપણામાં જ્યારે કૌશલ્ય પ્રાપ્ત થાય, આપણામાં ફાવટ આવી જાય, પછી આપણે ગ્રાઉન્ડ ઉપર જઈને ક્રિકેટ રમવાતા થઈએ. તો વ્રતથી દક્ષતા આવે. વ્રત કર્યું કે ભાઈ આ રીતે જે કરવાનું આ રીતે કરશું એટલે એમાંથી દક્ષતા આવી. ત્યારે દક્ષતા આવી એટલે આપણામાં શ્રદ્ધા જાગી જાય કે ના બસ હવે હું ગ્રાઉન્ડ પર ઉભો રહી અને ગમે તેવી ટીમ હશે તો હું રમી શકીશ. એનાથી શ્રદ્ધા બંધાય, અને શ્રદ્ધા બંધાય એટલે આગળ સત્ય માપનું યાદ અને આપણા નિશ્ચિત નિર્ધારિત ધ્યેયને આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલા જ માટે આપણે ત્યાં વ્રતનું ખૂબ મહત્વ છે. અહીં કહ્યું છે યજુર્વેદમાં, અગ્નિ વ્રતપતે વ્રતમ તરિષ્યામિ, વ્રતમ કુરુ, વ્રત કરવું, વ્રતિ ન થવું. તો વ્રતનો આશય એટલો જ છે કે આપણે મનથી સંકલ્પિત થવાનું કે આ કાર્ય મારે કરવું છે, અને આપણા સ્વાસ્થ્ય માટે આપણે સંકલ્પિત થઈએ એનું નામ વ્રત. જ્યારે વ્રતની વાત કરીએ એટલે એમાં ઉપવાસ આવી જાય. તો ઉપવાસને સમજીએ તો ઉપાવૃતસ્ય પાપેભ્યો યસ્તુ વાસો ગુણૈષઃ, ઉપવાસ સવિજ્ઞેય સર્વભોગ વિવર્જિતઃ. ભવિષ્ય પુરાણમાં આવી રીતે કહ્યું કે ઉપાવ્રતસ્ય પાપેભ્યો, પાપેભ્યો પાપ એટલે ખરાબ કામ આપણે કરીએ, ખરાબ કામથી દૂર રહેવું, કારણ કે એનું ફળ સારું હોય જ નહીં. અને યસ્તુ વાસો ગુણૈષઃ, સદગુણોની સાથે, સારા કર્મોની સાથે આપણે રહેવું, સત્સંગમાં રહેવું, મેડિટેશન કરવું, સારા લોકોના સાથે બેસવું, સારું વાંચન કરવું. ઉપવાસ સવિજ્ઞેય, આવું કરીએ અને ઉપવાસ કહેવાય. ખાલી ખાવાનું બંધ કરવા એ ઉપવાસ નથી. સર્વ ભોગ વિવર્જિતા, અને વધુ પડતા ભોગ વિલાસથી આપણે દૂર રહીએ, કારણ કે ભોગોથી રોગની ઉત્પત્તિ થાય. ઉપસમીપેય વાસ, જીવાત્મા પરમાત્માનો, સતત મેડિટેશન કરવું, સારું વાંચન કરવું, સારા લોકોના સાથે સંગતમાં રહેવું, સત્સંગ કરવો. ઉપવાસ હતું વિજ્ઞેય નતું કાયશ શોષણ, ભૂખારીને શરીરનું શોષણ કરવું એને આપણે ત્યાં ઉપવાસ માનવામાં આવતો નથી. ગીતામાં આપણે કહ્યું વિષયા નિવર્તન્તે નિરાહારસ દેહિનઃ, અને આપણે ગીતામાં પણ કહ્યું કે આહાર જેટલો પણ ઓછો લેવામાં આવે અથવા સમજીને લેવામાં આવે તો એની અસર સીધી સ્વાસ્થ્ય ઉપર થાય. વધુ પડતું ખાવાથી માણસ પ્રમાદી થઈ જતો હોય, એનામાં પ્રમાદ આવતું હોય, અને બિલકુલ ના ખાતો હોય એ પણ દુઃખી હોય. જેવો ખોરાક એવું મન બને. તામસિક ખોરાક ખાતા હોય, બહુ જેને કહેવાય વાસી ખોરાક ખાતા હોય તો એમની બુદ્ધિમાં આલસ્ય, પ્રમાદ ઇત્યાદિનું પ્રમાણ વધતું જાય. એમનામાં આવેશ વધારે આવતો હોય, ક્રોધ વધારે આવતો હોય, ગુસ્સો વધારે આવતો હોય. જે સાત્વિક અને શુદ્ધ આહાર ખાતો હોય એ પોતાના
આવેશ ઉપર, પોતાના મન ઉપર ઘણો બધો કાબુ મેળવી શકતો હોય છે. આહારનું મહત્વ તો એટલું બધું છે આપણે ત્યાં કે મેં તો એક સ્વતંત્ર એના પર વિડીયો પણ બનાવ્યો છે કે ખાલી ખાવું એ પણ યજ્ઞ છે. જો આપણે વિધિ અનુસાર જો ખોરાક ખાઈએ તો યજ્ઞ જેટલું જ ફળ મળે, અને ખાલી જમવાથી પરમાત્માને આત્માનુભૂતિ થાય. ગીતામાં પણ આ વાત કહી, ઘણી જગ્યાએ ઉપનિષદોમાં પણ 33 ઉપનિષદોમાં પણ આની વાત કરેલી છે કે ખાવું એ પણ યજ્ઞ છે. બરોબર. તસ્મિન દેવા અન્નમ જુહોતી, આ રીતે બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહ્યું. ગીતામાં આવે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાનો સાવતો પ્રજામ્યન્નમ ચતુર્વિધમ બ્રહ્માર્પણમ બ્રહ્મવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનાઃ. આમ જે આપણે ખોરાક લઈએ છીએ એ પરમાત્મા ને અંદર બેઠેલા જે વૈશ્વાનરને આપણે આહુતિ આપીએ છીએ, કારણ કે અંદર પરમાત્મા બેઠેલો જ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં આસક્તા, એ વૈશ્વાનરને આપણે આહુતિ આપીએ છીએ એ ભાવથી ખાવાનું. અત્યારે લોકો એવું જ સમજી બેઠા કે ભાઈ વજન ઘટાડવું એટલે ખાવામાં ડાયટ કરો, ડૉક્ટરો બતાવે આ ડાયટ કરો, આ કરો, આ ખાઓ, આ ના ખાઓ, બસ ડાયટ કરવાની વાત. પણ ઉપવાસ એ ડાયટ કરવાની વાત નથી કરતો. એ શરીરના ચરબી ઘટાડવા માટેની ક્રિયા નથી. ઉપવાસની સીધી અસર તમારા આંતરિક સેલ ઉપર થાય છે. ઉપવાસનું કાર્ય સેલ્યુલર સ્તરે થાય છે, અને જેના કારણે તમારા શરીરના સંચાલનની અંદર ઘણો બધો મહત્વનો ભાગ ભજવે છે, જેને ઓટોફેજી કહીએ છીએ આપણે. મેડિકલ સાયન્સ અથવા જે છે લોકોને મેડિકલ ઓટોફેજી કહે છે. મગજની અંદરના જે કચરો હોય એને ડિટોક્સ કરી નાખે. ખરાબ જે સેલ્સ હોય, તૂટેલા માઇટોકોન્ડ્રિયા હોય અથવા પ્રોટીન હોય એને સાફ કરી નાખીએ, વધુ પડતો હોય નહીં. તેનાથી અલ્ઝાઇમર, થાક અને ડિપ્રેશન દૂર થાય. આ તમે નેટ ઉપર સર્ચ કરશો, આ વસ્તુ તમને મળશે ત્યાં આગળ. એટલે ડિપ્રેશન દૂર થાય, થાક દૂર થઈ જાય, અલ્ઝાઇમર જેવી ક્રિયાઓથી જેવી બાબતોથી આપણને પરત કરાવી દે, દૂર કરી દે. ઉપવાસ દરમિયાન માનસિક શુદ્ધિ પણ થાય. આવું આજનું વિજ્ઞાન, મેડિકલ સાયન્સને સ્વીકારેલી વાત છે, જેને કહે છે કે ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફેક્ટર, બ્રેઇન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફેક્ટર, BDNF. આપ સર્ચ કરશો તો આપને નેટ ઉપરથી પણ મળી જશે. નવા બ્રેન ન્યુરોન્સ સર્જાય ઉપવાસ દરમિયાન, અને ન્યુરોલોજીકલ બીમારીઓથી આપણને બચાવે. આપણા શરીરની અંદર એક ગ્રંથિ છે કે જેની અંદરથી સારા સારા દ્રવ્યો નીકળે છે, જેમાંથી ડોપામાઇન, સેરોટોનિન જેવા નાસ્તા નીકળે છે. એ બધા રસાયણોને પર્યાપ્ત પ્રમાણની અંદર ઉત્પન્ન કરી નવા ન્યુરોન્સ બનાવે અને આપણું માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારા તરફ લઈ જાય. આ જ વાત આયુર્વેદમાં બીજી રીતે કહી. આયુર્વેદમાં કહ્યું કે એક વખતે જે ભાગવત, મહર્ષિ ભાગવત હતા, જેમને અષ્ટાંગ હૃદય ઇત્યાદિ ઘણા ગ્રંથો લખ્યા છે, એમને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ ધન્વંતરી ભગવાનને. એટલે ભગવાને એક પક્ષીનું રૂપ લીધું અને એમની પાસે આવ્યા, ભાગવતની પાસે, અને પૂછવા લાગ્યા કે કોરુક 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 મતલબ કહ આરોગ્ય સંપન્ન ભવતી, સ્વાસ્થ્ય કોનું સારું? તો હિતભુક, મિતભુક અને શાકભુક અથવા ઉષ્ટભુક. જે પોતાના સ્વાસ્થ્યને અનુકૂળ હોય એવો ખોરાક ખાય. આપણા સ્વાસ્થ્ય માટે જે અનુકૂળ ખોરાક હોય એ ખાઈએ. પછી સિઝલર, પીઝા, જંક ફૂડ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, આ બધું ખાઈએ, એનાથી સ્વાસ્થ્ય આપણું ઉગાડવાનું એ નિશ્ચિત છે. એટલે આપણા સ્વાસ્થ્યને હિતકર હોય એવું ખાવું. ગાયને ઘાસ આપવો તો બરોબર છે, કૂતરાને રોટલી નાખવો બરોબર. આજકાલ કૂતરાને બિસ્કિટ ખવડાવીએ, પરિણામે શું થાય? એ કૂતરા રોગિષ્ઠ થઈ જાય. એવી રીતે જે હિતકર હોય, આપણને જે હિતકર હોય એવું અનાજ ખાવું. પછી મિતભોગ. મિતભોગ એટલે માપસરનું ખાવું. માપસરનું થોડું જમ્યા પછી પણ તમને એ લાગવું જોઈએ કે ભૂખ મને હજી છે એવું ખાવું. અને યુક્તાહાર લેવો. બરાબર? યુક્તાહાર લેવો જે આપણે પચાવી શકીએ હોય, આપણે પ્રકૃતિને અનુકૂળ હોય
એવું જ આપણે ખાવું. આપણી પ્રકૃતિને અનુકૂળ ના હોય એવી વસ્તુ આપણે નહીં ખાવી. મને ખટાશ અનુકૂળ ના હોય તો ખટાશનો ત્યાગ કરવો, તેલ અનુકૂળ ના હોય તો તેલનો ત્યાગ કરવો, ડાયાબિટીસ હોય તો સુગરનો ત્યાગ કરવો. આવી રીતે કરવામાં આવે તો એનું જીવન બહુ સ્વસ્થ રહે. અને ઓછું ખાવાથી માણસ મળતો નથી, પણ ઓછું ખાવાથી વધુ સ્વસ્થ રહે છે. સર્વ રોગો હરિક્ષુધા જઠરમ પુરયે દન્નમ અર્ધ અન્નૈઃ જઠરમ પુરયે અર્ધ અન્નૈઃ. જઠરમાં જરૂરથી ઓછું જ ખાવું, અડધું ખાવું કહે છે આયુર્વેદ તો, પણ એવું ના કરો તોય પણ ઓછું ખાવું. 4 રોટલીની ભૂખ હોય તો 3 રોટલી અથવા 2 રોટલી ખાવી. આ પ્રમાણે જો આહાર ઉપર તમારો નિયમન થઈ જાય તો તમારા સ્વાસ્થ્યને બહુ સુંદર અસર ફળ મળે. અને આપણા વ્રત અને ઉપવાસના પાયામાં આ જ છે. આપણે ઉપવાસની જ ચર્ચા કરી રહ્યા છીએ, વ્રતની જ ચર્ચા કરી રહ્યા છીએ. અને વ્રતો સમયાંતરે કરવા જ જોઈએ. લોકો વારંવાર ખાતા હોય, દિવસો 4 વાર 5 વાર 10 વાર ખાતા હોય. વારંવાર ખાવાથી પણ શરીર બહુ બગડે. તમારું ફ્રીજ હોય, દર 2 મિનિટે ખોલો અને બંધ કરો, પાણીની મોટરો સ્વિચ ઓન સ્વિચ ઓફ કરો, અથવા લાઇટનો બલ્બ વારંવાર ચાલુ બંધ કરો તો ઉડી જાય, એ કામ કરતો બંધ થઈ જાય. તેવી રીતે જઠરતંત્ર એક પણ યંત્ર છે, એ પણ સતત કાર્યશીલ ટ્રેન વારંવાર એના પર લોડ પડતો હોય તો એ યંત્રણમાં પણ ખરાબી આવવાની એ નિર્વિવાદ છે. એટલે આપણા ત્યાં એનું પણ મહત્વ છે. હવે ઉપવાસ કરવાથી શું થાય? પહેલો તો આગળ ગીતામાંનો વાક્ય આપણે જોયું કે ઉપવાસ કરવાથી તમારા મન ઉપર સીધી અસર થાય, તમારી માનસિક શક્તિઓ પર અસર થાય. મન પરમ કારણાની સંસાર ચક્રમ પરિવર્તયે તત. આ સંસારની અંદર આપને સુખ દુઃખ કરાવતું હોય તો મન કરાવે છે. મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આપણા સુખ અને દુઃખનું કારણ મન, અને આ મનના આધારે જ આપણે આપણા વર્તન આવતું હોય છે. ધારો કે શરીરમાં વ્યાધિ આવતો હોય તો જ્વરા ત્રિષુ શરીરેષુ સ્થિતા ન ત્વાત્મનો જરા વિધા જાયતે વ્યાધિ શરીરો માનસસ્થા. આપણા શરીરમાં રોગ થયો તો એ રોગ આપણા શરીરને તો પીડા કરે જ, પણ આપણા મનને પણ કરે. અને બંને જગ્યાએથી રોગ થાય. પ્રાજ્ઞાપ્રાત ઇત્યાદિની જે ગીતામાં વાત કરી છે એ પ્રમાણે તમારે મનનો રોગ હોય તો શરીર પર અસર થાય, અને શરીરનો રોગ હોય તો મન ઉપર અસર થાય. 4-5 દિવસ 6 દિવસ 7 દિવસ જેવો તાવ આવી જાય તો માણસ ચીડિયો થઈ જાય, એનો સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય. અને જે બહુ ચિંતાઓ કરતો હોય, માનસિક વિચારો બહુ કરતો હોય અથવા વ્યગ્રતામાં રહેતો હોય તો એનું શરીર બગડે. એટલે મનની અસર શરીર ઉપર અને શરીરની અસર મન ઉપર આ પરસ્પર થાય છે. પરસ્પરમ તયો જન્મ દીર્ઘદમ લોપલભ્યતે. પરસ્પર એકબીજા પર આશ્રિત છે. એટલે શરીર જાય તે વ્યાધિ માણસો નાત્ર સંશય માણસા જાય તે ચાપી શરીર નિશ્ચય. એટલે વ્યાધિ મનથી પણ થાય અને શરીરથી પણ થાય. શરીરનો વ્યાધિ અને મનનો વ્યાધિ ને દૂર કરવા માટે અથવા સંતુલિત કરવા માટે અથવા ન થાય એવા સંજોગો કરવા માટે આપણે ત્યાં વ્રત ઉપવાસ આદિનું ગોઠવણ કરી છે. હવે આયુર્વેદ શું કહે છે કે સર્વેશામેવ રોગાણામ કારણમ કુપિતો મલાહ. આપણા શરીરની બધી જ સંરચના, બધા જ અવયવોની પુષ્ટિ શેમાંથી થાય? ખોરાકમાંથી થાય. બરોબર? આ ખોરાક જાય ક્યાં? પહેલાં તો આપણે જમ્યા પછીનું વિભાજન ક્યાંથી થાય? એ બધી લોહી બનવાની પ્રક્રિયા, એમાંથી રક્ત માંસ લજ્જા ટીસ્યુ ઇત્યાદિ બનવાની પ્રક્રિયા એ પેટમાં ગયા પછી થાય. અને જો પેટમાં જમા થયેલો મળો હોય, પચા વગરનો જે અન્ન હોય, અનડાઇજેસ્ટેડ ફેટ કહીએ અથવા એક્યુલેટેડ ફેટ કહીએ, એ શરીરની અંદર રોગનું કારણ બને. એટલે આયુર્વેદમાં કહ્યું સર્વેશામેવ રોગાણામ કારણમ કુપિતો મલા. કુપિત થયેલો મળ જ્યારે પેટમાં અથવા આંતરડામાં પડ્યો હોય તેનાથી અનેક રોગ થાય. તત્ પ્રકોપસ્તુ પ્રોક્તમ વિવિધા હિતસેવનમ. એના પર સંયમ કરો તો તમારા અડધા રોગો અથવા ઉપાધિઓ ઓછી થઈ જાય. આહારમ અગ્નિપચતી
દોષાન આહાર વર્જિત. આહારનું પચન કોણ કરે? અગ્નિથી આહાર પચી જાય. પણ રોગો, અનાહાર, દોષોનું જે દૂર કરનારું હોય તો એ આહાર છે. દોષા આહાર વર્જિત. ઓછું ખાવાથી તમારા રોગો દૂર થઈ જાય. એ મારા પિતાશ્રી એક બહુ સુંદર ઉદાહરણ આપતા હતા કે તમે તમારા ઘરમાં બધું અનાજ પડ્યું હોય તો રોજ ઉંદરડા, કીડીઓ એ બધું એમાંથી અનાજ લેતી હોય અને પછી જેટલું ખવાય એટલું ખાય, બાકી દરમાં છોડી દે. પણ ધારો કે તમે 4 મહિના બહાર જાઓ અને ઘરમાં કંઈ જ મળતું ના હોય તો દરમાં પડેલું જે ખરાબ હોય એ બધું ખાઈ જાય. એમાં જે ખરાબ પડ્યું હોય બધું જ ખાઈ જાય, સૂકું પણ ખાઈ જાય, કારણ મળવાનું નથી ક્યાંયથી. અને છેવટે એક સમય એવો આવે કે ત્યાંથી ઉંદરડા પણ પલાયન થઈ જાય, એમને સર્વાઈવ કરવું ભારે પડી જાય. તેવી રીતે શરીરની અંદર જે કોષો હોય એ આવું અનડાયજેસ્ટેડ ફેટ હોય, એક્યુમ્યુલેટેડ ફેટ હોય, એ જ્યારે ઉપવાસ થાય અને તાજો આહાર ના મળતો હોય તો એમાંથી પછી ખાવા લાગે અને ધીમે ધીમે તમારો મળ એ સેલ ખાઈ જાય અને છેવટે જે ખરાબ સેલ હોય અથવા આપણને જે હાનિપ્રદ હોય એ ધીમે ધીમે ક્ષીણ થતા જાય. તો બધા તો ઉપવાસ કરતા નથી. આ રીતે એવું કે હવે લંઘનમ, જ્યારે તાવ આવે ત્યારે ઉપવાસ કરવો, પણ માણસ બધા ઉપવાસ કરવાને સક્ષમ ના હોય. અતીવ બહિલમ છે લંઘનમ નૈવકારયત. જે અશક્ત હોય એને તો ઉપવાસ કરવાની શાસ્ત્ર ના પાડે છે, એને ઉપવાસ નહીં કરવો. કારણ કે એના ઉપવાસ કરવાથી તો બીજા અનેક ઉપાધિઓ શરીરમાં ઉત્પન્ન થાય. એ ગુણાલંઘને પ્રોક્તા તે ગુણા લઘુ ભૂજે નહીં. તો આવા લોકોએ શું કરવું? તો એમને આહાર લેવાનો પણ ઓછો લેવાનો, ઓછી માત્રામાં, અને પથ્ય હોય એવું લેવાનું. બીમાર માણસે આપણે કે ખીચડી ખાજે, હલકો ખોરાક ખાજે, બરાબર? તો એવા હલકા ખોરાક લેવાના. હિતાહારા, મિતાહારા, અલ્પાહારાશ્ચ યજ્ઞાઃ. જે લોકો સારું ખાનારા, પ્રકૃતિને શરીરને અનુકૂળ હોય એવું ખાનારા અને ઓછું ખાનારા હોય એ લોકો જલ્દીથી સ્વસ્થ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આપણે ત્યાં રોજ ભૂખ્યા રહેવાની વાત કે રોજ ઉપવાસ કરવાની વાત નથી, કાલાંતરે જેમ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરીએ એવી રીતે કાલાંતરે. તો આપણે ત્યાં કયા કયા કાળે નહીં ખાવું, તો એવી નક્કી કર્યું કે ભાઈ જે તિથિઓમાં નેચરલ પ્રકૃતિમાં જે વિશેલી ઉર્જાઓ હોતી હોય અથવા નકારાત્મક શક્તિઓનો પ્રાદુર્ભાવ થતો હોય એવી તિથિઓની અંદર આહાર વિહારમાં ખાસ ધ્યાન રાખવું. તનોતિ વિસ્તારાયતી ચંદ્રકલામિતિ ચંદ્રતે ચંદ્રકલેતી. વાહ! ખાસ કરીને મહિનાની અંદર અમુક તિથિઓ જે હોય, ચંદ્ર જ્યારે 12 ડિગ્રી આગળ જાય એટલે તિથિ બને. આપણે કહ્યું કે 16 તિથિઓ હોય. 16 તિથિઓની અંદર આ તિથિને નું ભાગ એટલા માટે પડ્યા કે અમુક તિથિઓની અંદર બહુ ખરાબ ઉર્જા અથવા બ્રહ્માંડમાં હોય અને એ વખતે આપણે આહાર વિહારમાં સંયમ રાખવાનું થાય. એવી રીતે ગ્રહણનો કાળ હોય, ગ્રહણ વખતે પણ અન્નાદિ નહીં લેવું, સ્નાન આદિ વધારે કરવું. એ બધાનો આશય એ જ છે કે એનાથી આપણું શરીર સ્વાસ્થ્ય રહે અને એ વખતે જે વિશેલા જંતુઓ ફરતા હોય એના આપણા શરીર ઉપર ઓછી અસર થાય. તો આ જે 16 તિથિઓ થઈ એ 16 તિથિઓની અંદર એકાદશીનું મહત્વ વધારે કરે. તિથિ પરિમિત વાદ્ય એકાદશ કાલ શેષ. અને આ જે તિથિઓ હોય એ તિથિઓમાં તિથિનો અડધો ભાગ, એટલે 12 ડિગ્રી આગળ જાય, 6 ડિગ્રી આગળ જાય એટલે એક તિથિ આખી હોય એમાં 24 કલાકનો જે અડધો ભાગ હોય આપણે એને કરણ કહીએ. એ કરણ એ પણ તિથિનો અડધો ભાગ ગણી લે તો ચાલે હાલ પૂરતો. એકાદશ ચતુર્થ્યાશ્ચ શેષાર્ધે શુક્લ પક્ષકે અષ્ટમી પૌર્ણમાસ્યશ્ચ પૂર્વાબ્ધે વિષ્ટિરીતા. હવે આ બ્રહ્માંડની અંદર જ્યારે વિષ્ટિકરણ હોય એટલે તિથિનો એ અડધો ભાગ કે જેની અંદર ખરાબ ઉર્જા અથવા ખરાબ વસ્તુઓ આપણા બ્રહ્માંડમાં ફરતી હોય અને આપણને દૂષિત ના કરે એટલા માટે એવા સમયની અંદર મેડિટેશન કરવું, એવા સમયમાં ઉપવાસ કરવો, સ્નાન આદિથી શુદ્ધ રહેવું. તો એ તિથિઓ કઈ? તો એકાદશી અને ચતુર્થી એમાં પ્રધાન છે. શુક્લ પક્ષની એકાદશી, કૃષ્ણ પક્ષની એકાદશી અને શુક્લ કૃષ્ણની ચતુર્થી. આ સિવાય પૂર્ણિમા પણ
એવા તત્વો આવતા હોય. એટલે આ બધી તિથિઓમાં આપણું ઋષિઓનું વિજ્ઞાન એટલું સચોટ હતું. આ તો લોકો જ્યોતિષને માનતા નથી, અમે જ્યોતિષ નહીં માનતા. ઘણા પાખંડી વક્તાઓ હોય સ્ટેજ ઉપરથી કહેતા હોય જ્યોતિષને અમારો કોઈ સંબંધ, અમે જ્યોતિષ નથી માનતા, અમે વાસ્તુ નથી કરતા, અમે લીંબુ મરચા નથી લગાડતા. ખરેખર આ લોકો મહામૂર્ખ છે. એમને શાસ્ત્રોનું જ્ઞાન જ નથી, અથવા શાસ્ત્રી કોઈ શાસ્ત્રોનો સંબંધ જ નથી. સંસ્કૃત આવડતું ના હોય, વ્યાસગાદી પર બેસી ગયા હોય. અરે જ્યોતિષ તો ભગવાનના નેત્ર છે. અને જ્યારે પૂર્ણ પરમાત્માની કલ્પના કરીએ એટલે નેત્ર વગરની કલ્પના થાય નહીં. આજથી હજારો વર્ષ પહેલાં પણ પંચાંગ નીકળતા હતા. રામાયણ કાળમાં પંચાંગ હતા, મહાભારત કાળમાં પંચાંગ હતા, અને ગ્રહોની ગતિ, બુદ્ધનો ઉદય, અસ્ત, ગ્રહણ ઇત્યાદિ નક્કી કરતા હતા. આ આપણું વિજ્ઞાન. અત્યારે કરોડોના ખર્ચા બધી પણ જે નથી કરી શકતા એ વખતે કરતા હતા. એટલે જે લોકો નથી માનતા એટલે એ લોકો પાખંડી છે, અને થોડો પાશ્ચાત્ય અનુભવ અથવા કોઈ દેશોમાંથી એવું મળતું હોય, એમને પૈસા મળતા હોય કે આપણી સંસ્કૃતિનો વિરોધ કરવો, એટલે આવા લોકો વેચાયેલા વક્તાઓ અથવા પાખંડીઓ જ્યોતિષ ઇત્યાદિનો વિરોધ કરતા હોય, નજરબંધીનો વિરોધ, નજર બાંધવાનો વિરોધ કરતા હોય. એના પાસે કેટલું વિજ્ઞાન છે એમને ખબર નથી. લીંબુ મરચા પાસેનું વિજ્ઞાન એમને ખબર નથી, વાસ્તુનું વિજ્ઞાન એમને ખબર નથી. એટલે આપણે આવા વક્તોથી દૂર રહેવું, કારણ કે આપણે એમાં ફસાઈને આપણા પૈસા સિવાય એને કશામાં રસ હોતો નથી. એટલે એ માને કે ના માને, પણ આ સત્ય આપણા ઋષિઓજી આપણી પાસે મૂકીને ગયા છે એને આપણે સમજીએ. નાદેશ કાલે કિંચિત દેશ કાલોપદેક્ષેતા. સમયને અનુરૂપ કાર્ય કરવાનું આપણે ત્યાં મહાભારતમાં અનેક ગ્રંથોમાં પણ કહ્યું છે. વશિષ્ઠ ઋષિએ પણ જ્યોતિષશાસ્ત્ર ઉપર ઘણી રચનાઓ કરેલી છે. રામાયણમાં, મહાભારતમાં જાય છે. સમય અને મુહૂર્તનું બહુ મહત્વ છે. અને એટલા જ માટે આપણે આગળ પણ વાત કરી ગયા કે પક્ષીઓને ખબર પડી જાય એટલે એ સમય ત્યાં આવી જાય. ટીટોડીને ખબર પડી જાય કે વરસાદ આવવાનો છે અને કેટલો વરસાદ આવશે, એટલે એ પ્રમાણે એનો માળો બાંધે. તો આપણા ત્યાં તિથિનું, કરણનું ઇત્યાદિનું મુહૂર્ત નક્કી કરીએ છીએ. સૂર્ય, ચંદ્ર, તિથિ, મુહૂર્ત, કરણ આ બધું જોઈને આપણે કાર્ય કરતા હોઈએ છીએ. એના જવાબ પાસનો આશય એ નથી. ઘણા લોકો એવું આપતા ભાઈ આપણે જન્મ્યા ત્યારે ક્યાં જોયું હતું અને મરીશું ત્યારે ક્યાં મુહૂર્ત જોવાનું. અરે તમારા હાથની વાત નથી, પણ જે તમારા હાથની વાત છે, તમે તો આયા ત્યારે નાગા આવ્યા હતા, જતા દેવાના ત્યારે શું તું શું કામ બધું પરિશ્રમ કરો છો? કોના માટે? તમે આયા ત્યારે કશું લાયા નતા, ઘર નહોતું, કશું નહોતું, નામ એ નહોતું તમારું. હા, અને જશો પછી પણ કશું નથી, તમારે આ ખાલી હાથથી જ જવાનું છે. આ બધું કરવાની. તો આ બધી વાહિયાત વાતો માં આપણે આપણો સમય નહીં બગાડવાનો. આપણે શાસ્ત્રમાં જે બધું બનાવ્યું છે કે તમે ભલે ગમે જેવા જન્મ્યા, પણ તમારે કેવી રીતે રહેવાનું તમારા હાથમાં છે. તમારો કાળો રંગ હોય પણ સારી રીતે વાળો ઓળાવવા અને સુંદર કપડાં પહેરીને એ કાળા વર્ણની અંદર પણ સારું દેખાવું એ તમારા હાથમાં છે. એટલે જન્મ્યા ત્યારે મુહૂર્ત નહોતું જોયું, મરશું ત્યારે મુહૂર્ત નથી જોયું, એ વાતોમાં આપણે બહુ પડવાનું નહીં. હવે આગળ જેમ વાત કરીએ, આપણા ત્યાં એકાદશીનું બહુ વધારે મુહૂર્ત છે. એટલે એકાદશીનું મુહૂર્ત વાત વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એકાદશી સ્વમ કિંચિત પાવનમ ન વિદ્યતે સ્વર્ગ મોક્ષ પ્રદાયેશા રાજ્ય પુત્ર પ્રદાયની તત્વસારમાં લખેલું છે આર્ય. અને એવું જે ગરુડ પુરાણમાં પણ બહુ સુંદર, ઘણા બધા પુરાણોમાં એકાદશી ઇત્યાદિ વ્રતોની વાત તો બધા જ પુરાણોમાં લગભગ છે. એકાદશી વ્રતમ ભક્ત્યા ય કરોતિ નર સદા સ વિષ્ણુ પ્રવ્રજતિ યાતિ વિષ્ણુ સ્વરૂપદા. એકાદશી વ્રત કરવાથી માણસને ઈશ્વરનો સાક્ષાત્કાર બહુ સહજ થાય, એવો આનો ભાવ કહેવાનો છે. હવે એકાદશી કેમ, 11નો આંકડો કેમ આવ્યો? હા, એકાદશ એટલે રુદ્ર, રુદ્ર વૈતિ રુદ્ર, રુદાયતિ રુદ્ર. લોકોનું દુઃખ દૂર કરે એ પણ રુદ્ર, અને પાપીઓને રડાવે, સજા કરે એ પણ રુદ્ર. તત્ર પૂર્વાણી પંચબુદ્ધેન્દ્રિયાણી ઇતરાણી પંચકર્મેન્દ્રિયાણી ભયાત્મકમ મનઃ. સુશ્રુત સંહિતામાં આયુર્વેદમાં એવું કહ્યું કે ભાઈ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, આ બંનેને 11 થાય. અને તમારા જીવનની અંદર સુખ દુઃખ ઇત્યાદિ કંઈ પ્રાપ્ત થતું હોય તો આ 11 વસ્તુઓથી થાય. મન ઈચ્છા કરે સારું જોવાની એટલે શ્રોત્રેન્દ્રિયના આજ્ઞા થાય. શ્રોત્રેન્દ્રિય એ દ્રશ્ય પાસે લઈ જાય. સારું સાંભળવાની ઈચ્છા થાય એટલે કર્ણેન્દ્રિયના પાસે જાય. કર્ણેન્દ્રિય રેડિયો ઓન કરે અને ગીત સાંભળે. બરાબર? તો અંદરની ઇન્દ્રિયો એટલે અંતઃકરણ,
એટલે અંદર જે ઇન્દ્રિયો છે એને જ્ઞાનેન્દ્રિય કહે છે, કે જે આજ્ઞાનું સમજે છે પહેલાં. એ સમજ્યા પછી બહારના સેવક વર્ગ એટલે બહારની કર્મેન્દ્રિયોને એ વસ્તુ પૂરી કરવા માટે આદેશ કરે. તો આ રીતે 11 વસ્તુઓ, અને આ ક્રિયાઓથી જ મન ઈચ્છા કરે એટલે બોલવાનું મન થાય, સાંભળવાનું મન થાય, દેખવાનું મન થાય. પણ આમાં સારી વસ્તુઓ થાય તો સારું ફળ મળે, ખરાબ બોલાઈ જાય તો ગાળ પડી જાય, ખરાબ દેખીએ તો બુદ્ધિ બગડે, હા, ખરાબ ખાઈએ તો પેટ બગડે. તો આ 11 વસ્તુઓ છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન. આ 11 વસ્તુઓ એટલે એકાદશ એ જો તમે સંભાળી લો તો તમારા જીવનમાં તન અને મન સ્વસ્થ રહે, એમાં કંઈ નથી. આ જ વસ્તુ તો ભાગવતની અંદર પણ કઈ છે, એ મૂક્યું જ છે મેં, આગળ તમે વાંચી લેશો. કથમે બૃહદારણ્યક ઉપનિષદ શ્રુતિમાં પણ આ વાત કહી છે. કથમે રુદ્રાયતિ દશય મે પુરુષા બુદ્ધેન્દ્રિયાણી કર્મેન્દ્રિયાણી પ્રાણા આત્મમન એકાદશા. આ જ વાત શ્રુતિ સંગત છે, એટલે શ્રુતિમાં પણ આ જ વાત કહી છે કે 11 વસ્તુઓનો પ્રભાવ આપણા જીવનમાં પડતો હોય. એટલે એકાદશનું મહત્વ જે કહ્યું એ ખાલી એવું નથી. નાદેશ કાલે કિંચિત દેશ કાલો પ્રતિક્ષિયતા, સમય જોઈ અને સંજોગોને અનુસાર પ્રકૃતિના સાથે તાલ મેળવવો, એ જ આપણો આશય વ્રતનો મહત્વનો છે. એકાદશા ચતુર્દશ્ચ શિષાર્ધે શુક્લ પક્ષકે અષ્ટમી પૂર્વમાસેશ્ચ પૂર્વાબ્દે વિષ્ટિ તથા. 11ની વાત કરીએ તો 11 તો વાત કરીએ આપણે, પણ 11ના દિવસે આગળ પણ વાત કરી હતી. 11માં અને પૂર્ણિમાની અંદર અને ચતુર્થીની અંદર વિષ્ટિકરણનો પ્રભાવ હોય. એટલે આ વ્રતો કરવા ઉપર શાસ્ત્રે ભાર મૂક્યો. વિષ્ટિકરણ એટલે એમાં કહેવાય કે વિષ જ પ્રકૃતિમાં હોય, નકારાત્મક ઉર્જા ઘણી હોય, વિષેલા જંતુઓ વધારે ફરતા હોય. અને આવા સમયે જો તમે ઉપવાસ કરો તો એ તમારું જીવન અને મન અને શરીર બંને સ્વસ્થ રહે. ચતુર્ભી કાર્ય કર્મ સિદ્ધિ હેતુર વિચક્ષણ એટલે કહ્યું કે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર સ્થિર રંગે સુષ્ટુવાકુ સસ્તનું પ્રવેશે મહી દેવહિતં જદાયુ 100 વર્ષ સુધી કુમારયુક્ત અદીન અવસ્થાની અંદર જો જીવન જીવવું હોય, કોના પાછળ દેનતા રાખીને બિચારા બાપડા થઈને ના જીવવું હોય, તો તેથી નક્ષત્ર કહરણ મુહૂર્ત નીતિ નિશ્ચય. આ 4 વસ્તુનો વિચાર કરી, તિથિનો, નક્ષત્રનો, મુહૂર્તનો અને કરણનો એ વિચાર કરી અને આપણે વ્યવહાર, આહાર ઇત્યાદિ કરવા. આ રીતે આગળ એકવાર કહી ગયા, ફરીથી એ જ વાતનું આપણે પુનરાવર્તન કહીએ છીએ કે સૂર્વરોગ હરિક્ષુધા. ભૂખ્યા રહેવાથી અનેક પ્રકારના અથવા ઓછું ખાવાથી અનેક પ્રકારના રોગોથી આપણે બચી શકીએ છીએ. ઉપવાસ એ માત્ર ચરબી ઘટાડવા માટેની ક્રિયા નથી અથવા પચનતંત્રને રાહત આપવા માટેની ક્રિયા નથી, પણ એનું માનસિક સ્તરે એટલે સેલ્યુલર લેવલે પણ એની બહુ મહત્વ જણાયેલું છે. ન્યુરોલોજીકલ જે બીમારીઓ હોય એમાંથી પણ આપણને ઉપવાસ ઉગારે છે. આપણા મગજની અંદર હાઇપોથેલેમસ ગ્લેન્ડ છે, જે આવેશ અને અનૈચ્છિક ગતિવિધિઓથી અથવા પ્રતિકૂળ વિચારોથી આપણને રક્ષણ આપે છે. એમાંથી એવા સ્રાવ થાય, વેસોપ્રેસિન, ડોપામાઇન, નોરપાઇનફેરિન, સેરિટોનિન, ઇન્ડોફેરિના જેવા તત્વો લોહીમાં મળે અને આપણા જીવનમાં નવી પ્રેરણા, ઉત્સાહ અને આનંદ આપે. એટલે જે ઓટોફેજી અથવા જે આ ક્રિયા જે થાય છે એનો આપણે નેટ પરથી તપાસ કરી શકશો કે એનું વૈજ્ઞાનિક મહત્વ પણ ઘણું જ રહેલું છે. મેં ઉપવાસ ઉપર અન્ન એ જે યજ્ઞ અથવા અન્ન પણ યજ્ઞ છે એના ઉપર એક વિડીયો બનાવ્યો છે, આપ જોશો. આ જ શ્રૃંખલામાંથી તમને મળી રહેશે કે ખાલી ખાવાથી અથવા પદ્ધતિસરનું વિધિવત જો ભોજન કરવામાં આવે તો એમાંથી પણ પરમાત્માની પ્રાપ્તિ થાય, આત્માનુભૂતિ થાય. આપણું ધર્મશાસ્ત્ર એવું નથી કહેતું જંગલમાં જઈને તપ કરો. તમારા વ્યવહાર, તમારા શ્વાસ, તમારા આહારને પણ સુધારો તો પણ પરમાત્માની નજીક પહોંચવા માટે ઘણા માર્ગ ખુલી જાય. એટલે પ્રાણાયામ પર પણ મેં 3 વિડીયો બનાવ્યા છે, લગભગ 1.5 કલાકના. આવા ઘણા બધા વિડીયો આપને આ ચેનલ પરથી મળી રહેશે. આપણી પાસે કોઈ નવો વિષય હોય
તો અવશ્ય અમને જાણ કરશો. અમે યથાસંભવ એમાં પ્રકાશ પાડવા પ્રયત્ન કરીશું. જય શ્રી કૃષ્ણ.